સુરત એસએમસી એપ્રેન્ટિસની જાહેરાતનું ફોર્મ કઈ રીતે ભરવું? સૌપ્રથમ તમારે ગૂગલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખશો એટલે આવી જશે. ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઇન વેબસાઇટ ખુલી ગઈ છે. તેમાં તમારે રિક્વાયરમેન્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કરંટ રિક્વાયરમેન્ટ વ્યૂ ડિટેલ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કરંટ રિક્વાયરમેન્ટમાં તમે એપ્લાય નાવ જે જાહેરાત છે તેના પર ત્યારબાદ તમારે જે પોસ્ટમાં એપ્લાય કરવું હોય તે પોસ્ટમાં તમારે ક્લિક કરવાનું રહેશે. દાખલા તરીકે મેં નંબર 12માં એપ્રેન્ટિસ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર 170 પોસ્ટ ખાલી જગ્યા છે તેના પર ક્લિક કરી એપ્લાય નાવ. ત્યારબાદ તમારે જે ફોર્મ ભરવાનું છે તે ખુલી જશે. એમાં તમે એપ્રેન્ટિસ જે રજિસ્ટ્રેશન કર્યું હશે તમે એપ્રેન્ટિસ પોર્ટલ પર તેનો રજિસ્ટ્રેશન નંબર આટલે કે લખવાનો રહેશે. ત્યારબાદ તમારે માર્કશીટમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, પછી ફાધર નેમ, મિડલ નેમ, સરનેમ, મધર્સ નેમ, મિડલ નેમ, સરનેમ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે એડ્રેસ આ બોક્સમાં લખવાનું રહેશે. ત્યારબાદ તમારે સુરત સિટી જે તમારી સિટી લાગતી હશે તે, સ્ટેટ તમારે જે લાગતું હશે તે, પિનકોડ લખવાનું રહેશે. પછી તમારી મધર ટંગ ગુજરાતી તો ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી લખવાની રહેશે. મોબાઈલ નંબર તમારો લખવાનો રહેશે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી ફરજિયાત લખવાની રહેશે. ત્યારબાદ બર્થ ડેટ, મેલ ફિમેલ, પછી તમે કઈ કેટેગરીમાં આવો છો, એસસી, એસટી, એસસીબીસી, જનરલ, તે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે મેરિડ, અનમેરિડ જે પણ હશે તમે ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર નંબર લખવાનો રહેશે. ત્યારબાદ પાન કાર્ડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તમે જે ડિગ્રી BA, BCA જે હશે તે તમારે ડિગ્રી એટલે કે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમે ફિઝિકલ હેન્ડીકેપ નો તો નો કરવાનું રહેશે. ત્યારબાદ બેંક ડિટેલ્સ અમારે જે તમારી બેંક હશે તે તમારે ક્લિક કરવાનું રહેશે. એકાઉન્ટ નંબર લખવાનો રહેશે. IFSC કોડ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તેની બ્રાન્ચ નેમ લખવાની રહેશે. એડ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમે જે BA, BCA, BA હશે તો BA તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર. પછી તમારી યુનિવર્સિટી જે પણ હશે તેમ તમારે ટાઈપ કરવાનું રહેશે. પાસિંગ યર ટાઈપ કરવાનું રહેશે. કેટલી ટ્રાય પાસ કરી એટેમ્પ તે તમારે કરવાનું રહેશે. GCVT છે સરતી તે તમારે ટિક માર્ક કરવાનું છે. સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ તમારે લખવાની રહેશે. ત્યારબાદ તમારો ટોટલ માર્ક હશે તે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તમે ઓપ્ટેન જે માર્ક્સ તમે લાવ્યા છો તે તમારે લખવાના રહેશે. ત્યારબાદ પર્સન્ટેજ આપોઆપ આવી જશે. ત્યારબાદ તમારે એડ ક્વોલિફિકેશન કરવાનું રહેશે તો જ તમારી નીચે ક્વોલિફિકેશન એડ થશે. ત્યારબાદ તમારી પાસે જે ડોક્યુમેન્ટ હશે તેને આટલે કરી ટિક માર્ક કરવાનું રહેશે. જાતિનો દાખલો છે, હેન્ડીકેપ સર્ટિફિકેટ નો ટિક માર્ક નથી કરવાનું. રેસિડેન્સ પ્રૂફ છે, LC છે, HSC માર્કશીટ, HSC સર્ટિફિકેટ, આ બધું તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ડિટેલ, એપ્રેન્ટિસ પ્રોફાઇલ છે, કેપ્ચા કોડ આટલે કે ટાઈપ કરી તમારે ટિક માર્ક કરી સબમિટ કરવાનું રહેશે. આ બધી માહિતી ભરાઈ જાય પછી તમારે ફોટો અને સાઇન અપલોડ કરશો. ત્યારબાદ તમારી એક OTP હશે. OTP નાખીને તમે આ ફોર્મ ફાઇનલી સબમિટ કરી શકો છો.